નમસ્કાર મિત્રો, આજે આપણી બ્લુ ક્રાઇમ ન્યૂઝ ટીમ પહોંચી છે ગીર સોમનાથના કોડીનાર તાલુકાના જગતિયા ગામે આવેલી શેઠ જગડુસાની જગ્યાએ। તો વાત કરીએ આજે આસ્થાની। આજની પેઢીને માનવામાં ન આવે તેવું પણ એક સ્થળ આવેલું છે જ્યાં જાતે માતાજીએ ચમત્કાર આપ્યો છે। માતાજી હાજરા હજુર હોવાનું આપણને પ્રમાણ પણ આપ્યું છે। મહાભારત કાળમાં શેઠ જગડુસાએ કર્ણનો આધાર કહેવાતા હતા। કર્ણ પોતાની આખી જિંદગી મબલક સોના ચાંદીનું દાન કર્યું। જ્યારે તે સ્વર્ગે સિધાવ્યા ત્યારે સ્વર્ગમાં ભોજનમાં પણ સોના ચાંદી પીરસવામાં આવ્યા। ત્યારે કર્ણે કહ્યું, આ કઈ રીતે જમી શકાય? ત્યારે સ્વર્ગના રાજાઓએ કહ્યું, આપ જિંદગીમાં આ જ દાન કર્યું છે, માટે અહીં આ જ મળશે। આપ ફરીથી પૃથ્વી ઉપર જાઓ અને અન્નનું દાન કરો। ત્યારે કર્ણ બીજા અવતારે શેઠ જગડુસા નામથી બીજો જન્મ લીધો અને પુષ્કળ પ્રમાણમાં અન્નનું દાન કરવા માંડ્યા। તે સમય દરમિયાન એક વર્ષે દુકાળ પડ્યું। તે સમય પશુ પંખી અન્ન પાણી માટે તડવડવા લાગ્યા। ત્યારે કર્ણના બીજા અવતાર શેઠ જગડુસાએ મા હરસિદ્ધિની તપસ્યા કરી। મા હરસિદ્ધિ પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું। ત્યારે જગડુસા શેઠે એવું વરદાન માંગ્યું કે રોજ ગાય ધરાઈને પછી આવવી જોઈએ અને આ માંગેલ વરદાન માતાજી પ્રસન્ન થઈ વરદાન આપ્યું। ત્યારથી આજ દિવસ સુધી આ વિસ્તારમાં ક્યારેય દુષ્કાળ પડ્યો નથી। ત્યારથી આ વિસ્તારને લીલીના ઘેર તરીકે ઓળખવામાં આવે છે। બીજી ખાસ વાત તરફ આપણે આગળ વધીએ તો અહીંયા ખાસ એક જગ્યા આવેલી છે જ્યાં માતાજી પ્રસન્ન થઈ શેઠ જગડુસાને વરદાન આપ્યું। તે જગ્યા ઉપર માતાજી અખંડ જ્યોત તરીકે હાજર હજુર છે અને ત્યાં મા હરસિદ્ધિનું મંદિર તથા અખંડ જ્યોતના આપ દર્શન કરી શકો છો। અહીં દેશ વિદેશના વૈજ્ઞાનિકો આવીને ચેક કરી ગયા કે આ કોઈ ગેસ કે જ્વલનશીલ વાયુ તો નથી નીકળતો ને? પણ એવું કંઈ નથી। હવે આપણે અમારા સંવાદદાતા ચિંતન શાહ તથા સ્થાનિક મંદિરના મહંત શ્રી સાથેની વાતચીત તથા આંખો સામે જ માં હરસિદ્ધિના પરચા જોઈએ। તો બ્લુ ક્રાઇમ ન્યૂઝ ગાંધીનગરથી ચિંતન શાહ। આજે અમે આવી ચૂક્યા છીએ ગીર સોમનાથની અંદર તાલુકો કોડીનારથી 12 કિલોમીટર આવેલા જગતિયા ગામે, જ્યાં જગડુસા શેઠ નામનું એક આશ્રમ આવેલો છે જે 700 વર્ષ જૂની ત્યાં જ્યોત છે। આવો આપણે આજે તેના મહંત શ્રીને આ 700 વર્ષ જૂની જગ્યા છે જ્યાં પ્રગટ થયેલી અગ્નિ છે, જે વિશ્વમાં કોઈ જગ્યાએ વસ્તુ જોવા નથી મળતી, તો એનો શું છે આપણે મહંતશ્રીની સાથે જાણીએ, મહંતશ્રીનો પરિચય લઈએ અને આ કેટલા વર્ષથી આ વસ્તુ ચાલી રહી છે। એવું જાણવા મળ્યું છે કે વૈજ્ઞાનિકો પણ આવીને અને આ વસ્તુ કરી ચૂકેલા છે, પણ એનો કોઈ એમને મળેલ નથી। તો ચાલો મહંતશ્રી જોડે જાણીએ કે આ વિશે શું મહંતશ્રી કહેવા માગે છે। મહંતશ્રી, આપનો પરિચય આપશો? હા જી, મારું નામ છે જુલી બાપુ। હું નિરંજણી અખાડો દિગંબર મહાત્મા છું અને હું અહીંયા ઘણા વર્ષોથી રહું છું। એકાએક જ્યોત છે એ શેઠ જગડુસાના કુળદેવી છે અને જે શેઠ જગડુસાના કુળદેવી એમને સ્વયં મદદ કરવા માટે એ પોતે અહીંયા વાયુરૂપમાં સ્વરૂપમાં પ્રગટ થયેલા છે। એટલે પ્રગટ થયા પછી આપણે એને મદદ કરવા માટે એમને આપણે જ્યોત તરીકે પ્રગટ કરીએ છીએ। બાપુ, આ કેટલા વર્ષ જૂની જ્યોત હશે? આ તો અંદાજિત તો નથી, પણ ખ્યાલ કે કરીબન 800 વર્ષથી આ જ્યોત ચાલી રહી છે કે શેઠ જગડુસાના કુળદેવી છે અને શેઠ જગડુસાને મદદ કરવા માટે સ્વયં પોતે પ્રગટ થયેલા છે। અહીં વૈજ્ઞાનિકો આવીને શું તપાસ કરેલી હતી? અહીંયા તો એવું છે ને કે આજે 700 વર્ષ થઈ ગયા વાતના। હવે વૈજ્ઞાનિકો તો વાત ઠીક છે, સમજ્યા આપણે। અગર જો ગેસ જેવી વસ્તુ હોય અહીંયા તો આપણા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ કોઈ પાગલ તો નથી, એ અહીંયા પ્લાન લગાવી દે। સાચી વાત છે। એટલે કહેવાનો મતલબ કે આમાં કોઈ ગેસ લાયક નથી। આ ખાલી કહેવા પૂરતું છે કે લોકો માન્યતા છે ગેસ છે। ગેસ હોય તો પણ એની દુર્ગંધ આવે, બાસ આવે, દરેક વસ્તુ બની શકે, પણ આમાં ગેસ નથી, કારણ કે સ્વયં માતા હરસિદ્ધિ પ્રગટ થાય છે। હવે ચલો હું તો બોલું છું કે માતાજી પ્રગટ થાય છે, તો આપ યુટ્યુબની ચેનલના માધ્યમથી તમે મને જે સવાલ કરો કે મહારાજ
તમારા પાસે આનું કોઈ પ્રમાણ છે? તમારા પાસે શું સબૂત છે કે માતાજી પ્રગટ થાય છે? પછી શેઠ જગડુસાના ઇતિહાસમાં પણ એવું બોલી રહ્યા કે માતા જગડુસાના કુળદેવી પ્રગટ થાય છે. તો એ તો આ ઠીક છે, તો સમજે, પણ આજે તમે યુટ્યુબના ચેનલના માધ્યમથી તમે પોતે એક અનુભવ કરો, તમે તમારી નજરોથી જુઓ, તમે પોતે એક્સપ્લેન કરો, એના પછી તમે માની લો કે ખરેખર માતાજી પ્રગટ છે કે ખાલી કહેવા પૂરતા માતાજી પ્રગટ છે. તો આપણે એમને જોઈએ કે એનું પ્રમાણ માંગીએ, આપણે માતાજીનું પ્રમાણ જોઈએ, આપણે કેમ પ્રમાણ આપે છે કે શું આપે છે. તો સૌથી પહેલાં જુઓ કે આ 24 કલાક ચાલુ રહે છે. સિર્ફ યાત્રી આવ્યા હોય તો એમને દર્શન કરવા પૂરતું જ આ બંધ કરવામાં આવે છે 5-7 મિનિટ. એટલે આમ જુઓ તો માતાજી 24 કલાક અહીંયા વાયુ સ્વરૂપમાં હોય છે. તો વાયુ સ્વરૂપમાં આવે છે, તો આવો તમે જુઓ અને દર્શન કરો. તો માતાજીનું પહેલું પ્રમાણ તમે જુઓ, તો સૌથી પહેલું તમે એનું પ્રમાણ જુઓ. આ 24 કલાક ચાલે છે, આ પતરું છે, જરા હાથ લગાવીને જુઓ તો કેટલું ગરમ છે. 24 કલાક ચાલે છે. ગરમ હોવું જોઈએ, એટલું હોવું બધું ગરમ જોઈએ. નથી. હાથ અડાડીએ છે તો એટલું ગરમ નથી. બીજું માતાજીનું બીજું આપણને પ્રણામ આપે છે એ તમે જુઓ. આ સ્ટેન્ડ છે, રસોઈ બનાવવા માટેનું બનાવેલું છે. હું પોતે આના પર રસોઈ બનાવું છું. સદંતર લોકોના આવે છે, માન્યતાવાળા પણ એનો પ્રસાદ પણ અહીંયા જ બનાવે છે. તો આ એક લોહાની પ્લેટ છે, તમે જરા હાથ લગાવીને જુઓ તો. નહીં ને? હા. હવે ત્રીજું પ્રમાણમાં તમે જુઓ, અહીંયા હાથ લગાવો તો નથી ગરમ છે. 24 કલાક ચાલે, ગરમ નથી. બીજું કે કોઈ પણ વસ્તુ સળગતી હોય, જે આઈટમ સળગતી હોય એ તો એનો ધુઓ નીકળે. જ્યાં છે આનો તમને ધુઓ દેખાય છે? અગર ધુઓ નીકળતો હોય તો આપણી આંખોમાં જલન થાય, આટલો નજીક ન બેસી શકીએ. ચોથી આઈટમમાં તમે જુઓ કે કોઈ પણ વસ્તુ આવી લોખંડની ભઠ્ઠીમાં મૂકી દેવામાં આવે તો 1 કલાકમાં લાલ કલરની થઈ જાય. જ્યારે આ તો માસો પતરાનો ડબ્બો છે, જો લાલ પણ નથી થતું, બાકી અડધો કલાકમાં પીગળી જાય. બીજું કે કોઈ પણ વસ્તુ સળગતી હોય, જે આઈટમ સળગતી હોય એની સ્મેલ આવે, એની સુગંધ આવે. તમે આની સુગંધ આવે છે કોઈ જાતને તમે જુઓ, બાકી સુગંધ આવવી જ જોઈએ. પણ નથી આવવાનું કારણ કે સાહેબ માતાજી પ્રગટ છે, એટલે માતાજી પ્રગટ છે એટલે આપણને કોઈ જાતની ખુશ્બુ આવવાનો નથી. તો આ આપણે જુઓ કે માનો કે જ્યોતરૂપી પ્રગટ છે અને કોઈની સુગંધ કે સ્મેલ નથી આવતી, તો આપણે માતાજીને વાયુ સ્વરૂપમાં લઈએ તો વાયુ સ્વરૂપમાં તો સ્મેલ આવવી જ જોઈએ. જેવી રીતે આપણા ઘરનો ગેસનો ડબ્બો ખુલ્લો રહી ગયો તો સ્મેલ આવે છે, તો આપણે એના પ્રમાણે જોઈએ કે આપણે એને માતાજી વાયુ સ્વરૂપમાં લઈએ તો ખ્યાલ આવી જાય કે છે કે કેમ. અત્યારે માતાજી વાયુ સ્વરૂપના અંદર છે. અત્યારે માતાજી વાયુ સ્વરૂપમાં છે એટલે આપણે નજરોથી જોઈ શકતા નથી. તો તમે જુઓ, આ લોખંડની પ્લેટ છે, માતાજી પ્રગટ છે. તમે હાથ મૂકીને દર્શન કરી લો માતાજીના. ગરમ નથી ગરમ. હા, નથી ગરમ. ગરમ જ નથી. બાકી 24 કલાકમાં હાથનો મૂકવાય લોખંડની પ્લેટ છે. પ્લેટ છે. જરા તમે જુઓ કે વાયુ સ્વરૂપમાં છે, તો અંદરથી વાયુ સ્વરૂપ નથી, માતાજી પ્રગટ થાય છે, વાયુ આવે છે. એટલે હાથ મૂકીને જુઓ તો વાયુ નથી આવતો. નથી આવતો વાયુ. તો જુઓ માતાજી કેટલે દૂરથી પ્રગટ થઈ જાય છે. જો માતાજી કેટલી દૂરથી પ્રગટ થઈ ગયા છે. તો હવે તમે જુઓ, માતાજીને આપણે શાંત કરીએ તો માતાજીની સિર્ફ માથે હાથ મૂકી દઈએ એટલે માતાજી શાંત થઈ જાય. હવે આ તો મેં તો કરી જોયા માતાજી. હવે તમે કરો તો તમને પણ પોતાને લાગે કે ખરેખર માતાજી પ્રગટ છે કે નહીં. ના મળવી જોઈએ. અચ્છા, થઈ ગયો. દજાયું પણ નહીં. બોલો, હવે સાક્ષાત માતાજી છે ને, છે કોઈ વિશ્વમાં આવા દર્શન કરવા? આવા વિશ્વમાં કોઈ જગ્યાએ દર્શન કરવા મળ્યા નથી. મેં જાતે આજે માતાજીને પ્રગટ કરીને અને એમને શાંત કરેલા છે. તો આવું વિશ્વમાં ક્યાંય જોવા મળતું નથી.
હવે આ માતાજીનો એક છેલ્લો પરચો તમે જુઓ, આ એક નોટ છે 50 રૂપિયાની, આનાથી આ ચેનલવાળાની છે, યુટ્યુબની ચેનલવાળાની છે, નથી મારી નોટ હોય તો એવું લાગે કે ભાઈ મહારાજે એમને કોઈ કેમિકલ લગાવ્યું છે એટલે ના સડી ગઈ, એટલે આ મારી નોટ નથી, આ યુટ્યુબ ચેનલવાળાની નોટ છે, તમે જોઈ લો. હવે આપણે માતાજી પ્રગટ થાય છે ત્યાં પૈસા મૂક્યા છે, 50ની નોટ મૂકી અને માતાજી પ્રગટ થાય, રસ્તો બંધ કર્યો છે, છતાં પણ માતાજી એટલી શક્તિથી અહીંયા ઉપર પ્રગટ થાય છે. હવે જુઓ માતાજી શું કરે છે, નોટ પાડી દે છે કે આપણને સહી સલામત આપે છે. આપ જોઈ રહ્યા છો કે 50ની નોટ જે મૂકેલી હતી તે એમને એમ છે, કોઈ સળગેલી નથી નોટ, ગરમ પણ નથી થવા દીધી અને ગરમ પણ નથી થયેલી નોટ. બસ આપણે મહંતશ્રીનું ઇન્ટરવ્યૂ લીધું અને જે 800 વર્ષ જૂની જ્યોત છે તેના આપણે દર્શન કર્યા. બ્લુ ક્રાઇમ ન્યૂઝ, ચિંતન શાહ, ગાંધીનગર.